પણ પ્રક્રિયા દ્વારા યોગ્ય નિપજ મેળવો. પ્રક્રિયકમાંથી યોગ્ય નિપજ મેળવવાની જે પદ્ધતિ એમને પરિવર્તનો કહેવાય. 12માની અંદર ઓર્ગેનિકમાં પણ આવા પરિવર્તનો આવે. હવે પરિવર્તનોમાં બેઠી પ્રક્રિયાઓ પણ હોય અને બબે ત્રણ પ્રક્રિયાઓ મિક્સ પણ તમારે કરવાની હોય છે. જેમ કે ઉદાહરણ તરીકે પહેલું પરિવર્તન છે કે બેન્ઝીનમાંથી મેટા નાઇટ્રો બ્રોમો બેન્ઝીન. હવે બેન્ઝીનમાંથી મેટા નાઇટ્રોબ્રોમો બેન્ઝીન, તો બેન્ઝીનમાંથી બેન્ઝીન તો છે જ, પણ એક નાઇટ્રો શબ્દ છે, બીજો બ્રોમી શબ્દ છે. તો બેન્ઝીનની તમારે બે પ્રક્રિયાઓ કરવાની. બેન્ઝીનનું નાઇટ્રેશન કરવાનું અને બ્રોમિનેશન કરવાનું. હવે બંનેમાંથી કઈ પ્રક્રિયા પહેલા કરવી એ પણ ધ્યાન રાખવાનું. ગમે તેમ પ્રક્રિયાઓ ના કરી શકાય. તો બેન્ઝીન છે એમાંથી નાઇટ્રેશન અને બ્રોમિનેશન કરો, પણ કયા સ્થાને? મેટા સ્થાને. હવે તમારે મેટા સ્થાન લાવવું છે તો તમને આ બંનેની નિર્દેશક અસરો ખબર હોવી જોઈએ કે નાઇટ્રો NO2 બીજા સ્થાને ઓક્સિજન, એની નિર્દેશક અસર મેટા. બ્રોમોમાં Br ઓક્સિજન વગરનો, એની નિર્દેશક અસર ઓર્થોપેરા. હવે એકની અસર મેટા છે, બીજાની ઓર્થોપેરા છે. માગેલી અસર સાથે જે અસર મેચ થતી હોય, મળતી આવતી હોય, એ જ પ્રક્રિયા પહેલા કરવી પડે. જો અહીંયા મેટા માગે તો બેન્ઝીનનું પહેલા નાઇટ્રેશન કરવું પડે. ધારો કે અહીંયા ઓર્થોપેરા માગે તો મારે બેન્ઝીનનું પહેલા બ્રોમિનેશન કરવું પડે. ધારો કે અહીંયા આગળ મેટાના બદલે ઓર્થોપેરા છે, તો પહેલા શું કરશો? બ્રોમિનેશન. અહીંયા મેટા હોય તો પહેલા શું કરશો? નાઇટ્રેશન. એટલે કે માગેલી અસર સાથે જેની નિર્દેશક અસર મળતી આવે તે જ પ્રક્રિયા પ્રથમ કરો. એટલે કે મારે પહેલા બેન્ઝીન છે, ધારો કે ઓર્થોપેરા માંગ્યું હોય તો પહેલા બ્રોમિનેશન કરવું પડે. તો બેન્ઝીનનું બ્રોમિનેશન FeBr3 ઉદ્દીપકની હાજરીમાં બેન્ઝીનનું બ્રોમિનેશન 40 થી 50 સેલ્સિયસ તાપમાને શક્ય બને છે. હવે બેન્ઝીનનું બ્રોમિનેશન કર્યું. બ્રોમિનેશન કોને કહેવાય? કે બેન્ઝીન ઉપર ગમે તે કાર્બન ઉપર H કાઢીને Br મૂકો, H ગયો બીજા Br સાથે માઈનસ HBr, તો બેન્ઝીનનું બ્રોમિનેશન કર્યું, તમને બ્રોમો બેન્ઝીન પ્રાપ્ત થયું. માગેલી અસર સાથે જે અસર મેચ થઈ, પ્રક્રિયા પહેલા કરી, પહેલા બ્રોમિનેશન, હવે કરો છો એનું નાઇટ્રેશન. તો બ્રોમો બેન્ઝીનનું નાઇટ્રેશન, ગમે તેનું નાઇટ્રેશન હોય, સાંદ્ર H2SO4, ઉદ્દીપક સાંદ્ર પ્રક્રિયક સાંદ્ર HNO3, ઉદ્દીપક સાંદ્ર H2SO4. હવે તમને બેન્ઝીનના નાઇટ્રેશનનું તાપમાન ખબર હોય, ટોલ્યુઇનના નાઇટ્રેશનનું તાપમાન ખબર હોય, પણ બ્રોમો બેન્ઝીનનું નાઇટ્રેશન કેટલા તાપમાને એ ખબર ના હોય. જ્યાં ખબર ના હોય ત્યાં તાપમાન માટે કોમન ડેલ્ટા લખાય. નાઇટ્રેશન કરો ગમે તેનું, માઇનસ શું હોય? H2O. હવે બ્રોમો બેન્ઝીનનું નાઇટ્રેશન કર્યું, ખબર છે કે Br નિર્દેશક અસર ઓર્થોપેરા, આની ઓર્થોપેરા હોવાથી નવો દાખલ થતો NO2 Br ના ઓર્થો અને પેરા સ્થાને જઈ શકે. પણ એ નહીં જોવાનું કે ભાઈ NO2 ની નિર્દેશક અસર મેટા છે, એ નહીં જોવાનું. મેં ના પાડી દી કે નવો આવનાર સમૂહ કયો છે એ નહીં જોવાનું, એની અસર નહીં જોવાની. કે નાઇટ્રો છે મેટા નિર્દેશક,
તો કે એ નહીં જોવાનું. અહીંયા આગળ આપણે તો બિયારની અસર જોવાની કે બિયારની અસર ઓર્થો પેરા પછી આવા વાળો સમૂહ ગમે તે હોય એની નિર્દેશક અસર ગમે તે હોય એ તો આપણે જોવાની જ નથી. બિયારની નિર્દેશક અસર ઓર્થો પેરા એટલે ઓર્થો ને પેરા સ્થાને જ NO2 આવે એટલે તમને પ્રાપ્ત થયું ઓર્થો બ્રોમો નાઇટ્રોબેન્ઝીન અને એ જ રીતે પેરા બ્રોમો નાઇટ્રોબેન્ઝીન. તો આવી રીતે ઓર્થો અને પેરા બંને સમઘટકોનું મિશ્રણ પ્રાપ્ત થયું છે. બીજું પરિવર્તન, બીજા પરિવર્તનમાં બેન્ઝીનમાંથી મેટા નાઇટ્રો ટોલ્યુઇન. હવે બેન્ઝીનમાંથી મેટા નાઇટ્રો ટોલ્યુઇન. હવે નાઇટ્રો NO2 નિર્દેશક અસર મેટા. ટોલ્યુઇનમાં બેન્ઝીન ઉપર CH3 મિથાઇલ સમૂહ હોય એની નિર્દેશક અસર ઓર્થો પેરા. માગેલી અસર સાથે જે અસર મેચ થાય એ જ પ્રક્રિયા પહેલા કરો. જો બેન્ઝીનમાંથી પહેલા ટોલ્યુઇન લાવશો તો એની અસર ઓર્થો પેરા એટલે પછી નાઇટ્રેશન કરશો તો પેલો NO2 સમૂહ છે એ NO2 સમૂહ એ મેટા સ્થાને જઈ શકે છે. તો આવા સંજોગોમાં અહીંયા આગળ નાઇટ્રેશન કરવામાં આવ્યું તો તમને મેટાના બદલે ઓર્થો પેરા પ્રાપ્ત થઈ શકે છે. તો સૌ પ્રથમ બેન્ઝીન છે એ બેન્ઝીનનું માગેલી અસર સાથે જે અસર મેચ થાય પહેલા બેન્ઝીનનું પહેલા કરશો નાઇટ્રેશન. સાંદ્ર H2SO4 સાંદ્ર HNO3. બેન્ઝીનનું નાઇટ્રેશન 50 થી 60 સેલ્સિયસ તાપમાને -H2O. 1 મિનિટ પછી કહું. તો બેન્ઝીનનું નાઇટ્રેશન કરતા તમને નાઇટ્રોબેન્ઝીન પ્રાપ્ત થઈ શકે. તો બેન્ઝીનનું નાઇટ્રેશન કરતા નાઇટ્રોબેન્ઝીન માગેલી અસર સાથે મેચ થઈ એ પ્રક્રિયા પહેલા કરી. હવે અહીંયા શું છે બેન્ઝીનમાંથી મેટા નાઇટ્રો ટોલ્યુઇન. તો ટોલ્યુઇન એટલે તમારે મિથાઇલ સમૂહ લાવવો પડે. અહીંયા મિથાઇલ સમૂહ લાવવા માટે આનું નિર્જળ AlCl3 ની હાજરીમાં આલ્કાઇલેશન કરવું પડે. નાઇટ્રોબેન્ઝીનનું આલ્કાઇલેશન કરો CH3Cl નિર્જળ AlCl3. નાઇટ્રોબેન્ઝીન એટલે તાપમાન ડેલ્ટા. Cl હોય ત્યાં આવે -HCl. તો આ મિથાઇલ સમૂહ આકર્ષાય પણ NO2 એની નિર્દેશક અસર મેટા માટે મેટા સ્થાને આવ્યો CH3. તો આવી રીતે NO2 અને મિથાઇલ મેટા સ્થાને આને કહેવાય ટોલ્યુઇન. એના મેટા સ્થાને NO2 એટલે મેટા નાઇટ્રો ટોલ્યુઇન તરીકે ઓળખી શકાશે. તો મેટા નાઇટ્રો ટોલ્યુઇન થયું. ત્યાર પછી ત્રીજું પરિવર્તન છે કે ટોલ્યુઇનમાંથી અહીંયા આગળ પેરા ક્લોરો બેન્ઝાલ્ડીહાઇડ. પેરા ક્લોરોબેન્ઝાલ્ડીહાઇડ. હવે ક્લોરો એની નિર્દેશક અસર ઓર્થો પેરા. બેન્ઝાલ્ડીહાઇડ બેન્ઝીન ઉપર હોય CHO અને CHO ની નિર્દેશક અસર છે મેટા. તો તમારે પહેલા ટોલ્યુઇન માગેલી અસર પેરા. તો અહીંયા ઓર્થો પેરાના બદલે એકલું પેરા બી લખ્યું હોય તો અહીંયા આગળ આપણે તો માગેલી અસર સાથે મેચ થઈ ક્લોરિનેશન. તો પહેલા ટોલ્યુઇનનું ક્લોરિનેશન કરો અને પછી બેન્ઝાલ્ડીહાઇડ કે બેન્ઝોઇક એસિડ હોય તો ટોલ્યુઇનના મિથાઇલ સમૂહનું ઓક્સિડેશન કરો.
તો અહીંયા આગળ ટોલ્યુઇન બેન્ઝીન ઉપર CH એનું પહેલા માગેલી અસર સાથે મેચ થઈ એટલે કયું ક્લોરિનેશન FeCl3 ઉદ્દીપકની હાજરીમાં ટોલ્યુઇનનું ક્લોરિનેશન થાય 30 તાપમાને -HCl પણ આ મિથાઇલ સમૂહ આની નિર્દેશક અસર ઓર્થોપેરા એટલે તમને ઓર્થોક્લોરોટોલ્યુઇન અને પેરાક્લોરોટોલ્યુઇન એનું મિશ્રણ પ્રાપ્ત થાય. હવે તમને એટલું પેરા માંગ્યું છે, આ બંનેમાંથી એકલી પેરાની પ્રક્રિયા આગળ ચલાવો ચાલે તો હવે તમારું ક્લોરિનેશન પત્યું. બેન્ઝાલ્ડિહાઇડ કે બેન્ઝોઇક એસિડ લાવવા માટે ટોલ્યુઇન એના મિથાઇલ સમૂહનું શું કરો? ઓક્સિડેશન. બેન્ઝાલ્ડિહાઇડ લાવવું હોય તો નિર્બળ ઓક્સિડેશન કરતા CrO2 Cl2 ક્રોમાઇલ ક્લોરાઇડ એની હાજરીમાં ઓક્સિડેશન. આ ઉપર છે CH3 તો અહીંયા આગળ CH3 માંથી H2 જાય, નિર્બળમાં CH વધે, H2 ગયો પણ CH વધ્યો, ઓક્સિડેશનનો O આપી દીધો એટલે ટૂંકમાં નિર્બળ હોય તો CH3 ના બદલે CH પેરા સ્થાને થયો Cl અને કહેવાય પેરાક્લોરો બેન્ઝાલ્ડિહાઇડ તરીકે ઓળખી શકાય છે. તો આવી રીતે આ પરિવર્તન પણ પૂરું થયું. બેન્ઝીનમાંથી ફિનોલ. હવે બેન્ઝીનમાંથી ફિનોલ લાવવું છે તો આ બેઠી પ્રક્રિયા છે કે બેન્ઝીન ઉપર OH શામાં આવ્યો તો કે બેન્ઝીનના સલ્ફોનેશનમાં. બેન્ઝીનમાંથી ફિનોલ મેળવવું હોય તો બેન્ઝીનનું ફ્યુમિંગ 2 મોલ H2SO4 એની હાજરીમાં 80 તાપમાને સલ્ફોનેશન કરો -H2O તો બેન્ઝીન ઉપર SO3H બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળે. હવે OH લાવવા માટે તમારે NaOH લેવું પડે પણ સલ્ફોનેશનમાં ઘન NaOH લઈ એની હાજરીમાં તમે વિઘલન કરો તો Na સાથે SO3H જાય -NaHSO3 સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ જાય. આ OH રહ્યો એ બેન્ઝીન ઉપર મૂકો ને બેન્ઝીન ઉપર OH તમને ફિનોલ પ્રાપ્ત થઈ શકે. આવું જ બીજું પરિવર્તન કે બેન્ઝીન છે એ બેન્ઝીનમાંથી બેન્ઝોઇક એસિડ. તો બેન્ઝીનમાંથી બેન્ઝોઇક એસિડ આપણે મેળવવું છે. હવે બેન્ઝીનમાંથી બેન્ઝોઇક એસિડ સીધું ના મળે. આ પરિવર્તનો કેવા કે તમારે ઊંધા વિચારવા પડે. બેન્ઝીનનું શું કરીએ તો બેન્ઝોઇક એસિડ એવું નહીં, ઊંધા જતા રહેવાનું. કોઈ પણ પરિવર્તન ના આવડે બંધારણ દોરવાની ટેવ પાડવાની કે બેન્ઝોઇક એસિડ થયું. હવે આ મારે બેન્ઝોઇક એસિડ લાવવું છે પણ બેન્ઝોઇક એસિડ શામાંથી મળે? બેન્ઝીનનું શું કરવાનું એવી રીતે નહીં વિચારવાનું પણ બેન્ઝોઇક એસિડ શામાંથી મળે એ વિચારવું પડે. તો બેન્ઝોઇક એસિડ તમને ટોલ્યુઇનમાંથી પ્રાપ્ત થાય અને ટોલ્યુઇન શામાંથી મળે? બેન્ઝીનમાંથી. બેન્ઝીન ઉપર CH3 લાવવા માટે બેન્ઝીનનું આલ્કાઇલેશન તમે નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં 80 તાપમાને કરો તો બેન્ઝીન ઉપર CH3 જોડાય, મિથાઇલ બેન્ઝીન. મિથાઇલ બેન્ઝીન એટલે કે તમને ટોલ્યુઇન પ્રાપ્ત થઈ શકે છે. હવે ટોલ્યુઇનમાંથી બેન્ઝોઇક એસિડ બે રીતે મળે. ટોલ્યુઇનના મિથાઇલ સમૂહનું તમે ક્લોરિનેશન કરો તો બેન્ઝાઇલ ક્લોરાઇડ, બેન્ઝાલ ડાઇક્લોરાઇડ, બેન્ઝોટ્રાઇક્લોરાઇડ અને બેન્ઝોટ્રાઇક્લોરાઇડની પેલી નીચે CaOH twice plus 2H2O વડે જળ વિભાજન પ્રક્રિયા. પણ એ કરવું 4 સ્ટેપ કરવા એના કરતા
આ બંને વચ્ચે સરખામણી કરીએ તો H ગયો ને O ઉમેરાયો. આ બંનેને સરખાવો કે હાઇડ્રોજન ગયો ઓક્સિજન ઉમેર્યું, આ પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય. ટોલ્યુઇનના મિથાઇલ સમૂહનું કરો ઓક્સિડેશન. બેન્ઝોઇક એસિડ લાવવો હોય તો પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4 ઓબ્લિક KOH. અહીંયાથી H2 ગયો પણ 2 O ઉમેરાય. H2 ગયો CH વધ્યો 2 O ઉમેર્યા તો ટોલ્યુઇન માંથી તમને બેન્ઝોઇક એસિડ પ્રાપ્ત થઈ શકે છે. હવે ત્યાર પછીનું ત્રીજું પરિવર્તન કે ટોલ્યુઇન માંથી મેટાનાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ. હવે ટોલ્યુઇન માંથી મેટાનાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ. નાઇટ્રો એટલે NO2, NO2 ની નિર્દેશક અસર મેટા. બેન્ઝાલ્ડિહાઇડ એટલે CHO, CHO ની નિર્દેશક અસર પણ મેટા. હવે માગેલી મેટા અને બંનેની નિર્દેશક અસર પણ મેટા. માગેલી અસર સાથે બંનેની અસર મેચ થાય છે. જો બંને અસર મેચ થતી હોય તો મારે પહેલી કઈ પ્રક્રિયા કરવી? હવે ધારો કે કોઈકને એમ થાય કે બંને મેચ થાય છે, ગમે તે કરો. જો પહેલા હું ઓક્સિડેશન કરીને બેન્ઝાલ્ડિહાઇડ લાવી દઉં તો પછી બેન્ઝાલ્ડિહાઇડનું નાઇટ્રેશન કરું તો આની નિર્દેશક અસર મેટા, મેટા સ્થાને NO2. અથવા તો પહેલા નાઇટ્રેશન કરો તો પણ ચાલે. ટૂંકમાં બંને અસરો માગેલી અસર સાથે મેચ થતી હોય તો ગમે તે પ્રક્રિયા ગમે તેમ કરી શકો. તો અહીંયા આગળ ધારો કે આપણને એમ થાય કે ગમે તે પ્રક્રિયા પહેલા કરો, પણ જો પહેલા મેં નાઇટ્રેશન કર્યું તો તકલીફ થવાની કે નાઇટ્રેશનમાં સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 NO2 આકર્ષ થાય પણ મિથાઇલની નિર્દેશક અસર ઓર્થોપેરા છે. આની ઓર્થોપેરા હોવાથી ઓર્થો નાઇટ્રોટોલ્યુઇન પેરા નાઇટ્રોટોલ્યુઇન મળશે તો ઓર્થોપેરા મળશે, મેટા નહીં થાય. તો આવા પરિવર્તનમાં ધ્યાન રાખશો કે કરવાની તો બે જ પ્રક્રિયાઓ છે, નાઇટ્રેશન ને ઓક્સિડેશન. નાઇટ્રેશન કરી જોવાનું, આવે તો ઠીક, ના આવે તો પછી તમારે આને ભૂસી નાખવાનું, ઓક્સિડેશન કરવાનું. નવી તો કોઈ પ્રક્રિયા કરવાની નથી. તો પહેલા ઓક્સિડેશન, બેન્ઝાલ્ડિહાઇડ લાવવું છે તો નિર્બળ ઓક્સિડેશન કરતા લેશો. CrO2 Cl2 ક્રોમાઇલ ક્લોરાઇડ. પ્રબળ લેશો તો બેન્ઝોઇક એસિડ, નિર્બળ લેશો તો બેન્ઝાલ્ડિહાઇડ. અહીંયાથી H2 તો જાય, H2 જાય એટલે CH વધ્યો પણ નિર્બળમાં એક O ઉમેરાયો. તમને ટોલ્યુઇન માંથી બેન્ઝાલ્ડિહાઇડ મળ્યું અને હવે એનું નાઇટ્રેશન કરો. સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4. અહીંયા નાઇટ્રેશન ડેલ્ટા માઇનસ H2O. CHO ની નિર્દેશક અસર મેટા માટે મેટા નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ પ્રાપ્ત થઈ શકે છે. તો આવી રીતે આ પરિવર્તન શક્ય બન્યું. તો જુઓ, આવી રીતે કોઈ પણ પરિવર્તનો તમે કરી શકો. 12માની અંદર આવું બધું આવશે. એટલા પરિવર્તનો તમને આવડતા હોવા જોઈએ. હવે એક બાકી ટોપિક હતો એ પણ ક્લિયર કરાવું એટલે તમને ક્યાંક 12માં ક્યાંક MCQમાં જોવા મળે, JEE નીટમાં, તો એ ખબર રહે. તો યુકેલનો નિયમ સમજાવો. હવે યુકેલ નામના વૈજ્ઞાનિકે આ એક નિયમ આપ્યો છે. શાના માટે? તો કે કોઈ પણ બંધારણ એરોમેટિક છે કે સંયોજનો બે પ્રકારના ને, એલિફેટિક અને એરોમેટિક. તો યુકેલ નામના વૈજ્ઞાનિકે કોઈ પણ એરોમેટિક હાઇડ્રોકાર્બન એની પરખ માટે આ નિયમ આપેલો છે. તો
तो सौ प्रथम तो एरोमेटिक हाइड्रोकार्बन एनी परख माटेनो आ नियम छे। हवे एरोमेटिक हाइड्रोकार्बन नी परख एनो आ नियम शुं छे के जे समतलीय चक्रीय संयोजनों जे पाई इलेक्ट्रॉन छे ए पाई इलेक्ट्रॉन की संख्या फोरेन प्लस 2 જેટલી થાય જે સમતલીય અને ચક્રીય સંયોજનો એમાં પાઈ ઇલેક્ટ્રોન એની સંખ્યા फोरेन प्लस 2 જેટલી થાય તેવા સંયોજનો એરોમેટિક વર્તણૂક ધરાવે છે। પણ જ્યાં n એટલે શું તો જ્યાં n બરાબર ચક્રની સંખ્યા લખવાની છે। ઉદાહરણ લઈએ ક્લિયર થાય કે બેન્ઝીન છે એ એરોમેટિક છે કે નહીં। ઓકે દેખાતું નથી એક જ મિનિટ तो बेंजीन एक हाइड्रोकार्बन एनी परख माटे ह्यूकेल नामना वैज्ञानिके जे नियम आप्यो एने ह्यूकेलनो नियम कहेवाय। एनो नियम शुं छे के जे समतलीय चक्रीय संयोजनोमां पाई इलेक्ट्रॉननी संख्या फोरेन प्लस 2 જેટલી થતી હોય એટલે કે આનું પાલન કરતો હોય એવા જ સંયોજનોને એરોમેટિક તરીકે ઓળખાય। પણ એમાં n એટલે શું તો કે આપેલું બંધારણ ચક્રીય હોવું જોઈએ એમાં રહેલા ચક્રની સંખ્યા। તો અહીંયા આગળ બેન્ઝીન એરોમેટિક છે કે નહીં। હવે બેન્ઝીનમાં ચક્રની સંખ્યા n બરાબર 1। બેન્ઝીન એક ચક્રીય બંધારણ ધરાવે। યુકેલના નિયમ અનુસાર फोरेन प्लस 2 पाई इलेक्ट्रॉन जेमा m નું મૂલ્ય 1 મૂકો તો 4 એકા 4 ને 2 6 પાઈ ઇલેક્ટ્રોન થાય। હવે યુકેલના નિયમ અનુસાર આ બેન્ઝીનમાં 6 પાઈ ઇલેક્ટ્રોન મળે તો એરોમેટિક કહેવાય। તો કે બેન્ઝીનમાં 3 પાઈ બંધ છે। 1 પાઈ બંધના 2 તો 3 પાઈ બંધના 6 3 પાઈ બંધના 6 પાઈ ઇલેક્ટ્રોન છે। માટે બેન્ઝીન એ યુકેલના નિયમનું પાલન કરે માટે બેન્ઝીન એરોમેટિક વર્તણૂક ધરાવે। તો કહી શકાય કે બેન્ઝીનમાં આ 3 પાઈ બંધ છે ને 3 પાઈ બંધના 6 પાઈ ઇલેક્ટ્રોન હોવાથી યુકેલ છે કે યુકેલના નિયમનું पालन करे छे। અને યુકેલના નિયમનું પાલન કરે માટે બેન્ઝીન છે એ એરોમેટિક વર્તણૂક ધરાવી શકે છે। તો આવી રીતે બેન્ઝીન થયું। અન્ય ઉદાહરણ કે બેન્ઝીન એટલે આ ષટ્કોણીય પણ એની સાથે બીજું ચક્ર હું જોડી દઉં। હવે આ પાઈબંધ બંને ચક્ર વચ્ચે કોમન હંમેશા એકાંતરે જ દ્વિબંધ અને એકલ બંધ હોય। આ દ્વિબંધ તો આ બંને એકલ બંધ તો એકાંતરે આ દ્વિબંધ એકલ બંધ દ્વિબંધ। પ્રથમ ચક્રમાં 3 જ પાઈબંધ બીજામાં સામેની સાઈડે 2 જ પાઈબંધ મૂકી શકો। આવા દ્વિચક્રીય સંયોજનને નેપ્થેલિન કહેવાય। નેપ્થેલિન જેમાં 2 ચક્ર છે માટે फोरेन प्लस 2 पाई इलेक्ट्रॉन वाळું सूत्र एमां n बराबर 2 મૂકો तो 4 2 8 ने 2 10। યુકેલના નિયમ અનુસાર 10 પાઈ ઇલેક્ટ્રોન હોવા જોઈએ। તો કે નેપ્થેલિનમાં 3 ને 2 5 બંધ છે। 5 પાઈ બંધ એક બંધના 2 તો 5 બંધના 10 અને અહીંયા 10 પાઈ ઇલેક્ટ્રોન હોવાથી નેપ્થેલિન એ પણ એરોમેટિક વર્તણૂક ધરાવે। 2 ના બદલે 3 ચક્ર
એકબીજા સાથે આપણે જોઈએ તો પ્રથમ ચક્રમાં 3 પાઈબંધ, ત્યાર પછી સામેના બીજા ચક્રોમાં બબે જ પાઈબંધ મૂકી શકીએ તો જ એકાંતરે આવે. આ દ્વિબંધ એકલબંધ તો અહીંયા આગળ તમે પાઈબંધ ના કરી શકો, નહીં તો અહીંયા આગળ આ 2 પાઈબંધ એટલે આ એકલબંધ દ્વિબંધ, એકલબંધ દ્વિબંધ, એકલબંધ દ્વિબંધ, આવી રીતે એકાંતરે આવે. 3 ચક્ર એકબીજા સાથે જોડાય તો એને એન્થ્રેસીન કહેવાય. એન્થ્રેસીન એનું મૂલ્ય 3. ન્યુટનના નિયમ અનુસાર 4n+2 પાઈ ઇલેક્ટ્રોન, આ સૂત્રમાં n બરાબર 3 મૂકતા 4 * 12 ને 2 14 પાઈ ઇલેક્ટ્રોન થવા જોઈએ. ન્યુટનના નિયમ અનુસાર 14 પાઈ ઇલેક્ટ્રોન મળવા જોઈએ. તો આમાં 3 ને 2 5 ને 2 7 બંધ, એક બંધના 2 તો 7 બંધના 7 દુ 14 ઇલેક્ટ્રોન, અને 14 ઇલેક્ટ્રોન હોવાથી એન્થ્રેસીન યુકેલના નિયમનું પાલન કરે કે 14 મળવા જોઈએ, 14 છે, માટે એન્થ્રેસીન પણ એરોમેટિક વર્તણૂક ધરાવે છે. ત્યાર પછી 3 ના બદલે 4 ચક્ર જોઈએ. જો 4 ચક્ર જોઈએ તો આ 4 ચક્ર થયા, જેમાં પહેલામાં જ 3 પાઈબંધ, બાકીનામાં સામેની સાઈડે બબે જ પાઈબંધ. 4 ચક્ર એકબીજા સાથે જોડાય તેને નેપ્થાસીન કહેવાય. નેપ્થાસીન. હવે યુકેલનો નિયમ 4n+2 પાઈ ઇલેક્ટ્રોન, એનું મૂલ્ય તો કે 4 ચક્ર, 4 મૂકતા 4 મૂકો તો અહીંયા 4 ચોક 16 ને 2 18, 18 પાઈ ઇલેક્ટ્રોન હોવા જોઈએ. 18 પાઈ ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો કે 3 ને 2 5 ને 2 7 ને 2 9, આમાં 9 પાઈ બંધ, એક પાઈ બંધના 2 9 ના 9 દુ 18. યુકેલના નિયમ અનુસાર 18 જોઈએ ને આમાં 18 પાઈ ઇલેક્ટ્રોન છે, માટે નેપ્થાસીન એ પણ યુકેલના નિયમનું પાલન કરે છે. પણ કેટલાક સંયોજનો એવા પણ છે કે જે યુકેલના નિયમનું પાલન કરતા નથી, તો એરોમેટિક ના કહેવાય. જેમ કે એકલું ષટકોણ, આ એકલા ષટકોણને ચક્ર એટલે સાયક્લો, 6 કાર્બન 6 ખૂણા ઉપર સાયક્લોહેક્સેન કહેવાય. સાયક્લોહેક્સેનમાં ચક્ર તો એક કહેવાય જ, જેમાં 4n+2 પાઈ ઇલેક્ટ્રોન, એનું મૂલ્ય 1 મૂકો તો યુકેલના નિયમ અનુસાર 6 પાઈ ઇલેક્ટ્રોન મળવા જોઈએ. પરંતુ સાયક્લોહેક્સેનમાં એક પણ પાઈબંધ નથી. પાઈબંધ એકે નથી, માટે યુકેલના નિયમ અનુસાર 6 પાઈ ઇલેક્ટ્રોન મળવા જોઈએ, મળતા નથી. યુકેલના નિયમનું પાલન કરતું નથી, માટે સાયક્લોહેક્સેન યુકેલના નિયમનું પાલન કરતું નથી, અને પાલન કરતું નથી માટે સાયક્લોહેક્સેન જે છે એ સાયક્લોહેક્સેન એરોમેટિક વર્તણૂક ધરાવે નહીં. તો આવી રીતે આ પણ ઉદાહરણ થઈ ગયું. તો આની સાથે આ યુકેલનો નિયમ થયો. આપણે એવું પણ યાદ રાખવું પડશે કે એક ચક્ર બેન્ઝીન એકના 2 થાય. જો એકના 2 થાય ને એટલે કેવા થઈ જાય? લીન થાય, નેપ્થેલીન. એક આવું બધું યાદ રાખવાનું, સાંસારિક કેમિસ્ટ્રી. એકના 2 થઈએ તો 2 થયા પછી કેવા થઈ જવાય? લીન, નેપ્થેલીન. પણ 2 ના 3 કે 4 થઈએ ને એટલે આપણા સીન શરૂ થઈ જાય કે 2 માં લીન હોય, 3 માં એન્થ્રેસીન, 4 માં નેપ્થાસીન. 2 ના 3 થયા કે 4 થયા તો જિંદગી ગઈ. અહીંયા આગળ સીન શરૂ થઈ જાય, એન્થ્રેસીન, નેપ્થાસીન. 2 ના 4 થયા તો નેપ્થેલીન માંથી નેપ્થાસીન થઈ જઈએ. તો આની સાથે આ પ્રમાણે
યુકેલનો નિયમ છે એ તમારો પૂર્ણ